હા હા મારે શું ગરમી બહુ પડવા માંડી હો. અને ચાય મિલ દે મારે ઠકણું નહીં. પાછી ડોશીડી કાલ ચાય ખોણી દઈ તે કૂકા પાડશે. તમારે ઠકણું જ નહીં. હવે હું શું કહેતો હતો હજી આ નહીં રંડાવાળા કોઈ ઉચ્ચેલ ભરવાનું છે કોઈ દેખાત નહીં દેખાતું. ચાય વગર તો બાઇક ચાલુ કરે છે. અરે હા હા મગજ જ્યું તલજીનું મગજ જ્યું. આ ડોશી મગજ એમાં મેં ખોયો. અરે અમારે ચાય પડી એવું ક્ષેત્રમાં કર્યું ના ના સ હા રે જડી 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 તલાજીની ચાય ખોવાય ના ખોવાય તો દાડો અમુક ઊંધો મારું ઉઠી છે ઊંધો સાત બધો અવડો દાડો ઉજો લાગે છે. સારું ભલું થાય. તલાજીને બાઇક ના ઉપડે તો મારું શું કાઠું કહેવાય. હા હા તમે છે ઓ તારું ભલું થાય. કેમ ઓમ છે તલજી કેમ તારું બાઇક નહીં ઉપડતું. કોક દાડમાં કાળું કોકમ. અરે મારું પ્લગે કમ્પ્લીટ છે. આ કોકે લગાવ્યો તૂટી. હા કોક દાડમાં કાળું લાગે છે પણ શું છે ખબર નહીં પડતી. આખી દાડે જ કાઢી છે એમ કેમ તલજી. મારું શું બધું આ મારો પ્લગે કમ્પ્લીટ છે તો બાઈક કેમ ચાલુ નહીં થતું. પેટ્રોલ અલ્યા ઉપાડી કરી માછી કે ટોટી કાઢી હ. ઓ તારું ભલું થાય તારું. તલજીનો પેટ્રોલ કાઢી જ છે બે માથાળો પાછો નવો. ઓ હો આખા ગામના મોમ જલેબીને જેમ ફેરું અને મારો ચોક મને ડાબડી ઉતારી જોઉં. હવે પેટ્રોલનો ભારો જોવા દો. રૂપિયા 300નું મારી ડોશી પણ ઉછીના લઈ અને રૂપિયા 300નું પેટ્રોલ નખાવ્યું હતું હવારમાં જ દાડો ઉગતા પહેલું જ. અને મને થયો કે મારે મને સોટી મંત્રી જોઉં. હા હે કર્યું કરા જેવું પેટ્રોલ જ હવે ધક્કો મારો પડશે. એટલે કોઈ સર કોઈ આજુબાજુ દેખાતું નહીં. ખરો બફો થઈ રહ્યો છે. આ પેટમાં ઉંદરડા બોલે છે. હવે તલજી દોરી તારા દશા તારી આવી ખરાબ બફોરે જો બાઈકે દોરાતું નહીં. હમણાં દોરી નહીં ને એટલે એમને મને કોઈ ખબર પડતી નહીં. આ બે માથાળો કોણ પાછો. આ તલજીનો બાઈકમાંથી પેટ્રોલ કાઢના બે માથાળો પાછો ચિયો. ખરાબ બફોના દોરી અને ઓતળો ગભાઈ ગયો બોલો. અને આખો ગાજો ને કરશે ને તો વિચાર કરશો કે હા 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 આજ મજા છે ને રાવડામ તો ઊંચા થશે ને બોલીશ. અને જો આ બાઈક શું દોરી હેડ્યા છે મારે તો આપણે કોકરા થઈ જવાના છે. ઓ ધનાજી હા બોલો. આ શું સમ કરજો બાટલો છે વળી. હા પેટ્રોલ સાદો તે હું મારા બાઈકમાં જેમ છોડી લાગો. મારું બાઈક તમે હાથમાં આવ્યું. તેમ તમારું બાઈક એટલા મારા બાઈક તમે પેટ્રોલ જેમ ચોરી અને વાત ના હાનું બાઈક વાત જોવા દે. આખા ગામમાં છેલ્લા બાઈક પડ્યા વાળા પણ મારા બાઈક જ કેમ નંબર તમે ચોર્યું. પણ મેં તો તાર આપણે કેવી જૂની દુશ્મની હતી વાત કરો હડો પેલા. હા એ પેલા કહો પેલા બોલી દે ધરાઈને હેઠ. પણ બોલવાના એમ નહીં મોઢાઓ હશો હમ મિલાવો લે વાત કરો. આ મારી જિંદગી મેં આપણી શું દુશ્મની કહો કશું નહીં. મેં તમારું શું શેઢાપથી તું મને નહીં ગમતો લે વાત હું કહું છું. દાંત તો આખો દાડો માર ખરાબ જાય. આપણે બે એવા શું ભાઈબંધ દુશ્મની હતી તે કે તમે મારું પેટ્રોલ ચોર્યું. એક હારા કોમ માટે એક હારું જૂઠું જવા દો. એક હારા કોમ માટે જાતો ને માતાની ચોગન તારું બધું ઊંધું પડતું હારું બારું તારું મોઢું જોઈને તે બધું તૂટી ગયું. પણ તમે મારા એમ કઈ એવી મારું પેટ્રોલ જેમ ચોર્યું એમ કહો. બોલું આદિ તો નહીં તારા મને હમણાં પડતું થાય છે ગળું. હું હતું બોલાય આની વાત ના હાલું તારું ડાતું. પેટ્રોલ મારા બાઇકમાં કેમ ચોર્યું. પણ મારે તો સાધન સાથે હું પેટ્રોલ હળગાવું પોણી છે જો ના પોણી છે લે પેટ્રોલ પીવું. અલા નાફિયા મારી દશો લે હરીચો ફેટ હરીચો મગજની દહીં કરી જોઈ પેટ્રોલ લે પોણી છે. અરે ગોવળ જેવો હાર્યો. તો મારા બાઇકમાંથી પેટ્રોલ ચોરાઈ ગયું છે. હું ચોરશું તો બાટલો આવો જ હતો. આહા
આખી દુનિયામાં 500 કરોડ બાટલા થી આવા 500 કરોડ. તો પણ મને આ બાટલો વેમ છે તમારા ઉપર જ પૂરેપૂરી. તે જોયો મને કે આ હું આવ્યો આ મને પડાવીને બાટલો લઈને બેસાડ્યો પેટ્રોલ. પણ મને એવું વેમ છે તમારા પર 100%. એટલે હા મોય જોક કરે ભાઈ. અલા ના, મને વિશ્વાસ જ નહીં આવતો ગતું એ. એટલે તારું મગજ ફરી ગયો પેટ્રોલનો કલર આવ ના હોય. અલ્યા પણ પોટલી હું પીવું છું ચડા તમ તને લ્યા. હા અલા વાત સાચી બરોબર. સળગાય પેટ્રોલ આવું જોજે મોય વેટ ખબર પડે હેડક નહીં હેડ તું બાઈક હેડ. ઠીકર આ થેલી મારવાનું તે ચાલુ કર્યું. અલ્યા થેલી મારો નહીં ચાલુ કર. મારા દાડો એવો ઉજ્યો છે ને, હા. રૂપિયા 300 ડોશવા ડોશીના લીધા, પેટ્રોલ ડેકી ભરી ફૂલ, તે પણ ચો ગાડી જો મારું પેટ્રોલ. હું ગાડી જો મને ઉપર છે બધું મગજ ની દહીં કરી નાખી ઘડીક વાર તો. મારું માથું 2 કટકા થઈ જાય છે. ટાયર રહી ક્યાં છે તારા હેડ. એટલું રહે તો લ્યો તમે કાલ કાપી નાખજો તારી. લે હેડ તારું મોઢું હું જો ને જો દાડો ફેલ આખોય મગજ ની પથારી ફેવરી રહ્યો. અચ્છા આવું કામ કરતું નથી. મારા આગળ કોઈ દાડા બંધ નહીં શકન બગાડી. હે 25 ના ગઢિયામાં મારો હીરો ખોવાણો કચરામાં. પેટ્રોલ જોઈ લઉં કેટલું છે. ઓહો જો કે પાર્કો ગોળ પબો અશ્વર આ પાર્કો પેટ્રોલ ગાડો છો ને મને નહીં બાનું. તો હું કા પેટ્રોલ કાઢું પણ મારા પેટ્રોલ માંથી તમે ના ગાઢી છો. હનું તમારું પેટ્રોલ વાળી મારી ડેકીમ થી પેટ્રોલ 300 રૂપિયા તમે ગાઢી પણ છો. હું શું કરો તમે પેટ્રોલ માં કાઢું બાઇક માં. અલ્યા પણ છે સજો કે છે આ સોદોય કરી પા સોદોય કરી છે. મારું પેટ્રોલ કાઢો ને કાઢ કજ્યો છે માથા ભરે. નથી કાઢું મારું બાઇક છે. તમારે શું રૂપિયા 300 ગાડીમાં નાખ્યું તમે. પણ મેં તમે બાઇક માં પેટ્રોલ તમે જૂઠું બોલશો ને ના મજા નહીં આવે ને કા ગલ્ફો સમૂહ સોડવા નહીં યાદ મારું મગજ ફોન જૂઠું. તોડે પણ મેં તમારું બાઇક નું પેટ્રોલ ચાલશે ચોર્યું નહીં પેટ્રોલ સોના મને ગાઢો પણ ને નહીં ચોર્યું તમાર. મારું પેટ્રોલ ચોરી છે. પણ નથી ચોર્યું. આ દેખતે હું હળગાઈ બાળો હાલ હળી સોંપું અરે છું. હું તારા બાઇક ને હળગાઈ મેલ્યો હમણાં. કહું છું, તમારે નહીં આલું ખબર નહીં આલું નથી. ચોખ્ખું નહીં આલું. પણ એકવાર ખબર નહીં નહીં આલું પડતી અંકલ, પણ નહીં ખબર નહીં પડતી કે તમારા બાઇકમાં મેં પેટ્રોલ નહીં ચોર્યું. ખબર નહીં અરે પડતી. પણ ધક્કો મેં હાલ આ દાઢો પડામ છે હવે હમણાં. દાડો તારી પડી જાય વાય માં બાઇક નું કા દઈ સીધે. બાઈક માંથી પેટ્રોલ કાઢ્યું છે પણ તમારે પણ ખબર નહીં નહીં કાઢ્યું પણ નહીં કાઢ્યું મેં નહીં કાઢ્યું કહું છું તમને કેટલી વાર કીધું. પેટ્રોલ કાઢ્યું કેટલા ગણે હો થાય ને જો તમે ઓર રાખો પેલા ના, હું ઉડો ફૂટી જા. મેં નહીં કાઢ્યું જા. હારદણ આવજો આપણે ગોધરાઓ ખબર પડાવજો. ગોળાની વાત બોગા કરી ભાગેલા પડે આઈ નોડી કે તમારું પેટ્રોલ ચોર્યું મેં તમારું પેટ્રોલ ચોર્યું. હારું હારું આપણે અહીંથી. ગોધરાઓ દાઢીમાં સોંગ. હેડે આવી. સેવસિયાનું મોઢું જોરણું ને દાડો ખરાબ થઈ ગયો અને કેળ્યો ને બેડ્યો પગ ને પગ જુદા દોડિયા થઈ ગયા છે. આ ચાઉં જાપા જો કે કો થાચીને રોજ ફૂસ થઈ ગયા છે લો ગાભા જેવા. આવો તલાજી મોસો ખોલમ કોને તેમ હોઈ રહ્યા હોતે. શું થયું તમને તમ ખરા તાપના વડ્યા આ બાજુ શું થયું નહીં શું થયું હાલ પૂછો હરજુ આ તો એમ તો પૂછો શું થયું તે ખરા તાપના બાજુ વડ્યા છો હવાર વહેલા છે કોનું મોઢું જોરણું ના તે 300 રૂપિયાનું પેટ્રોલ થયો ગાડી જો લો અરે ઘેર પડી તો કાઢી ગયો ક્ષેત્રમ જોતો તે ક્ષેત્ર કાઢી ગયો કોઈ હવે એ ખબર છે કોણ ગાડી ક્ષેત્રમ થી ગાડી બાઇક માં કાઢી ગયું કે એમને પડ્યું તું બાટલામાં પેટ્રોલ સામે આવે બાટલામાં અડધા ભરી ફરતા હોય છે એટલે ડેકીમ થી ગાડી છે મારા બાઈક ના ડેકીમ થી તો તો નક્કી હા ને તમારા ડોશીનું મોઢું તમે જોઈ ગયા પનોતીનું હવે એક વાત કહું તમને હા તમને એવું લાગે ચોર કોણ હોય વાત તમને કોઈ ખબર ખરી જો મને હારું વેમ ચોર પડે તો આપણું આખું ગામ ચોર જેવું જ છે પણ જાતો ફરક નહીં જો ધન્ય ચોર જેવો છે હા પીવા ઓલે ગમે તેને વેચી મારે વાત સાચી વેસી ચોર જેવો છે લાલ ચૂડો પછી એક બીજો ચોર છે ત્રીજા નંબરનો પેલો મોટા વાળનો જેણવા જેવો હા ભેમલો યાદ આવે છે ઓ થોડું બધું યાદ આવે છે તમે કોણ? એને હાલમાં છે ને કોઈ સમાધાન કરવા બોલાવતું નહીં એટલે એ ચોરીઓ ચાલુ કરી હવે તો વાત સાચી પણ મને મારું શું વાળનો કોટો પડે આજુબાજુનો ચોર લાગે છે પણ હાથમાં આવે તાણીની વાત કરું હું હાથ હું આવે તો ભમાવજો તમે તાર હું હાલ મારા મગજમાં જ છે બધું સપોર્ટમાં હું છું ગભરાતા નહીં શાંતિ રાખો બધું. નહીં જોડો બાઈક હવે હાય ઘડી કારણ કરવા તો અહીંયાના નોમની ઓળે જ મળતી નહીં તો જો પહેલો જે કંથેરનો દાડો હંગાટ લઈ જાઉં છે ને મારું સુધી ગોઠા મને ચિયો
ધનજી કંઠીનું ઝાડું છે વાત સમજો ને ભૂક્કા ગાઢી નાખે એવું છે ધનજીભાઈ એટલે તમે શું વાત કરો છો હો ધનજી બહુ તાળું માર્યું છે ઓહો હા લે તો જા એ કુકવા કરી રહ્યો છો અલે હડો કે તું પાછો આવ્યો તાર મુછક્કલ જોવાનું નહીં વધી હેડ હેડ અલે પણ એવું નહીં કજ્જો નહીં મારો હતો હમણાં બેલે બાટલે કે ફેરા પડે છે ભોય હમણાં અલે પણ ભરવો મને ખબર છે તમારે પેલી રીત સડી છે પૂરી તારી ચોર મુચુર અલે સોર નહીં હારા હવારનો પગે ભમી જાય કોઈ સોર જડતો નહીં હવે હું કોઈ પોલીસ છું તે તું અહીંયા આવ્યો હી તમને એક વાત બીજી ખબર છે શું ખબર છે જિંદગી મેં સપનો મેં ના આવ્યો આપણે સપનું ના એવો સોર છે તે ગોતો મહી નાખો ઘેર જઈને ના તમારા વગર મેળાવ નહીં અને આપણે જવાનું છે બેન શું આગળ ચોકન વેચીબાની વેક્સી ચોર છે ના એને હંગાટ લઈ જવાના નહીં ચમ હંગાત હું પાસે બધું નક્કી કરું પણ હેડો મારા ખાલી 20 રૂપિયા આલજો બધું કોમ થઈ જા કેટલા ફક્ત 20 રૂપિયા પચ્ચા આલ્યો હેડો ને તમે કેટલા પચ્ચા તો 60 રૂપિયા આલજો તૈણ આવી જાય બરોબર હારું બસ એ કયો મારો જો ગોઠતો નહીં તને લ્યા હવે વેચીબાન જવું છે એટલે હેડો હેડી લોહડો કિચમ આ જે છે ને મણકા ખરી જાય કે હવે મોય હા હેલ્પર સાહેબ હા ચાલ લાજી નોકરી તમારો તમે પાછા આવી ગયા તમે કોઈ ચોર નહીં મળ્યો હું જ પાછો દેખાઉં તમને અલા બધો સોરી નહીં કહેતા તમને તાણ અલ્યા મને હું એવું થાય ગલ્ફોમાં એવી ચોળું થાપો એવી ચોળું ને એના અંગાત કોણ ઉભો તું પેલા જો હેડ ડોન ગોમનો ડોન કંઠેર. એક નંબરનો ડોન કંઠેડનું ઝાડું બસ અને તું શિયાળનું છી તો પછી ખાલી પીલો જ આવી એ મેં કામ જેવો તેવો નહીં પાછો ઓમ કોટા આવીને તો પહેરી જાય આમ જો કંઠેર હા હવે બધા વાત કોણ ઓછો ચા બ્રાહ્મણ મોઢું જોવું નહીં સાચું કહું બસ મારો દાડો ફેલ જ જો આખો તાણ પણ બધી વાત હવે પડી મેલો અને મારા શપથમાં આવો તમે હેડો શનો સપોર્ટ સલાહની નહીં સપોર્ટની જરૂર છે હેડો વાહ બોલો હળો હવે સપનો મેં નીચે વિચાર્યું હોય કે કદી જિંદગીમાં મારા બાને સપનું નહીં એવો સોર છે તો ચોર મળી ગયો સપ્રેન સોર છે સપ્રેન સપ્રેન્જ એ ઓહો. વાળી હું એવો નવો સોર આવ્યો ફ્રેન્ચ માં આવ્યો તો ઓહો. માઇન્ડેડ માઇન્ડેડ હા તે માઇન્ડેડ હવે બસ આપણે બેન ભેગા થઈ હા તૈણાન થઈ અને જવાનું છે એકણ કોણ હતે પણ આ જો તમે હેડશો લોન નહીં લેતા ને હું હાલ ભમાવ ગયા મારે ભમાવ યાર મને કે મારા ગોમેત્ર જવાનું થતું હતું એ રોકાઈ ગયું અને તો શકલ જોઈને મારો આખો દાડો ખરાબ ગયો હું બહાર જતો તો તે શકલ જોઈને તમારે જવાનું ના થયું ઉપરથી હું તમને- એ મહિનું થઈ ગયું શું કરવાનું હું તમને તાણ મહિનું થઈ ગયું તાણ અરે કોની શકલ હાવ કાળ મૂઢો હાર્યો તો માર નક્કી ફોન આવેલો છે ઘેર એ બીજું થોડો વાત ચોર થયું હેડજો હું તમને કહું ને હા. તો બે પગ વચ્ચેથી ધરતી આંખ ખસી જશે એવો છે સોર ધરતી તો પણ તમે નોમ લો ખાલી આજ તો પગ પગ નહીં હાથા રહે હેડો સારો પાય એટલે હેડો તમે આગળ તો અમને તો ખબર છે સાચી વાત બોલો ઓમ જામ છે ઓમ ને? ઓહો. આ રહ્યું જોઈ લો ભાઈ મટીરિયલ છે તો સારું સારું જોઈ અલા ના ખુલે લ્યા ખુલન ચમ ના ના ખુલે હું જોયેલું છે અમુક એ તમે જોયેલું હોય બીજા હોય યા ના હોય આ તો ઓરિજિનલ પીસ હોય જો બરાબર. હા. કપડા નાખવાના હા. અને લિક્વિડ નાખવાનું લિક્વિડ સમજાય શું કહેવાય પણ આપણે બધામાં બધું સમજણ પડેલી તો વાત સાચી બરાબર છે. ખબર છે પણ એ ચાલે. ખબર છે ખ્યાલ છે બધી જો ભાઈ ચોપ ચાલુ કરવાની હા. પોણી કનેક્શન રાખવાનું હા. આ બટન દબાવજો ચાલુ થાય હા. આ બટન દબાવજો એટલે ભંભા મળે બીજી ચોકો એ તમારા છોકરાને ખબર છે બધી ઓફિસ લે ઓવા ટરમાં મોટું જે ફ્રીજ છે ને એ ભરાઈ દીધું આ ઠીક દેખાય તમને સા મેલવા જગ્યા નથી તે પછી આ લાયો સા મેલવા પેશન્ટ ગોડામ ખરું ઓવા ઓભળો હવે, બધું પડી મેલો મારે બાઇક માંથી પેટ્રોલ કાઢી જતો ને એ સોર હાથમાં આવી ગયો છે ખબર જ હોય આ ફેમલો જ હશે તો પેટ્રોલ મારા મો ક્ષેત્રમાં જતો ને હા. રૂપિયા 300 ની પેટ્રોલ ચોરી ગયો તો ઓહો આ તમે આઘાઓ. એ બરોબર તમે આવો આમાં આઘાઓ બધાને કીધું લે ઓમ ઉભા. જીઓ હતો ચોર એનો નામ કો તમે નિબેન લાવો બોલો બા અક્ષર એટલે શેનો સોર થયો છે એટલે બોલ પેન જોજી પડી જા ઓય નહીં પડી જા જો એ આ રે બોલ પેન જુઓ આખા ગામમાં પૂછી થાચ્યો જાણા મોટો દુશ્મન પણ મારું છે કોઈ ચાતું નહીં કે તલાજીના બાઇકમાંથી પેટ્રોલ કોણ કાઢી ગયું એવો ચો બે માથાળો પાછો તમે વિચાર કરો હું વિચાર કરું કરીને થાચ્યો હવે એક જ મારા ફાન આઈડિયા છે કે ઓયથી પગલો જોઉં કે ચપ્પલ પહેરી આવતો બૂટ પહેરી આવતો અને બીજું ચોથે ને ચોથ જોઉં તો કોઈક રસ્તો દળશે ને કશો દળશે નહીં મારા બાનું કપાળે કોઈ નહીં દળ પેલા જોવા દો પેલા પગલો જોવો પેલા
પહેલા પગ હાથમાં આવી જાય પછી બધું થાય. હા કોમ જેવું છે. બરોબર હા હવે બરોબર. અને ચપ્પલ પહેર્યા તો બૂટ પહેર્યો પણ નિશાન તો મને ચપ્પલ જ લાગી છે. 100% ચપ્પલ જ છે. અને બીજી વાત એ કે કોક તો નિશાન મિલીને જો છે. 100%ની વાત છે પણ હવે મારું બાઇક પડ્યું ને એકડે જ જવા દે મને. કેટલા મિલી તું? આ મારા બૂટનો છે. બરોબર. બોલ પેન મારું શું કોઈ યાદ આવતું નહીં. મગજ ભમી જશે. હા મગજમાં લાઈટ હવે થઈ. કુની છે બોલ પેન? કાનનો છોકરો ઘંટી ચાટીને પાડોશીનો આટો ખાઈ. જુઓ તમે હવે મારો રંગ જુઓ તમે. આ બોલ પેન મને આ રીતે મળી હતી અને તમે મારા બાઈક પર પેટ્રોલ ધીરે ગાડીઓ કોહડો ફટાફટ. વાપડો છે ને તાણ ઓવા કોહડો વાપડો તાણ. એક બાજુ પેટ્રોલ નહીં મળતો ને આ બધા બાઈકો મેલી તલાજીને વળી પેટ્રોલ છે ને એટલે પેટ્રોલ તો ભરેલું પડ્યું છે. બાટલો દિખાઓ દિખાય બતાવો. એમ નહીં આ તો હેડે લ્યો. ચો ઉપડ્યા. હંતા હેડા ઘરમાં બેહવા દો. મારી વાત તારા કારણે મયડું થઈ ગયું. અને ચોર પોતે હતા અને અમન કહેતા હતા બે હમલો ચોર ના ઓમ ચોર ના કોણ દેવાળ મારી વાત તો અભડો પાય. હા, બોલો. એમાં એવું હતું જો એમાં એવું હતું તું ભિખારી થઈ ગયો રોડ પર બેહવા થતો હતો એમ ને. મારી વાત તો અભડો એમાં એવું હતું મારા થોડી બોલ કે સીધી રીતે કરી છે. મારા થોડી પૈસાની જરૂર આ પૈસાની તો પેટ્રોલની જરૂર પડી ગઈ. પૈસા મારી ભિખારી દલાલી ચોકડી પર જઈને બેહું તો ટોકન લઈને મંદિરે જતા ને મંદિરે અરે મારે અચાનક પેટ્રોલ પટી ગયું હતું મારે પેટ્રોલની જરૂર હતી. એ પાટણ જાવ તું નેળિયા બાઈક ચોરી કરવા પોતે ચોરસો અને ભેમો ચોરશે ને ઓમ ચોરશે ને અને એમને ઓબળા બીજા ઉપર પોતે ચોરસો ને શરમ ય ના આવી. ગેમ છો ઓબળા અરે વાતો પર પેલે વાતો પર અડબડની મેલે ઓબળા પાટણ બધા પેટ્રોલ પંપ ફરજી જા. બધા પેટ્રોલ પંપ બધા ડૂચમાં રહી જાય લ્યો. અને મારા બાઈક પર પેટ્રોલ ચોર્યું. ના ના તેલાજી એવું નહીં મેં એવું હતું વાતમાં. હા. હું રસ્તામાં પણ આવતો મારા લગી શરમાય હારે જોઈ લીધું તારે લગી આમ શરમ અને આ 10 રૂપિયા પૈસા દાનો કે શરમમાં સહાય નહીં આવતો. પાછી વાપડો એમાં એવું હતું હું રસ્તામાં આવતો હતો. હું તો આખી વાત કરું વાપરજો પેલા બોલતા નહીં વચ્ચે. તારીનો હોય બાર અરે એ ઓય તું આ છોકરો ના, પેલા તમે બોલી જા, ભાઈ તું બોલતા જા. આ તમે બોલી મારો ઓબળું છે. બોલવા વાળી તમારું બાઈક જરમ પડી હતું ને હું થી નીકળ્યો હતો હા અને અચાનક મને યાદ આવ્યું કે મારા એક્ટિવા પેટ્રોલ પટી ગયું પટી ગયું. આખે ખાલી છે ટોટું અને મારે જવાનું હતું પાટણ એટલે પેટ્રોલ હતું ને એટલે મને લાગ્યું તલાજી મોંથી થોડું પેટ્રોલ લઈ લઉં તું ખેતરામ જતો હતો એની વાતો હતું. ઓબળો 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 ઘેર પડ્યું હતું પણ મારે પાટણ જવાનું હતું પછી ઘેર આવીને પણ પેટ્રોલ હતું એટલે વિચાર આવ્યા તલાજી મોંથી થોડું પેટ્રોલ લઈ ગામમાં લઉં વેચી બધા. ના એ પટી ગયું હે ઈટણ. અને એમ નહીં ઓબળો પૂછીને આવ્યો તો ઓબળો તલાજી તો ઘરનો પેટ્રોલ પંપ સાથ લે ઓમ ડોલી વેડશી લે ગાડી હેડ લ્યો હેડ એમ નહીં હું તમને કહેવાનો જ હતો પછી હોવે, હોવે. થોડી ભૂલી ગયો તો મને ખબર છે. તારા કારણે મારા ઉપર આરોપ આવ્યો. ઉપરથી ઝઘડો થઈ ગયો માર. મયડું. હા મયડું. ઓ મયડું થઈ ગયું. તમારા ઉપર તો આરોપ આવ્યો. આ તો સીધો માર હોમે આરોપ ન એ ચોરે મારા ઉપર આરોપ નાખે સીધો. કોનો મહિનો થઈ એ થઈ ગયું. એ હાને છોકરાને ભણીએ જેટના ભત્રીજાનું તાણે આજે આરોપ. જવું પડે લપ દઈને જતા રહ્યા. ધીર. તાણે ઓબળો
આ કર્યો હવેથી કરશો ને પટાંગ તો મજા આવશે નહીં. પૈસા આલ દો પેટ્રોલ પૈસા લાવો. પૈસા હું ઘેર આવીને આલી દઉં આ નહીં શું મારે. પૈસા આલો? ફોન કરી દો. કરાઈએ ઉભા રહો. 400 ફોન પે કરાવું ચા હોટ પેટ્રોલ હતું 300 રૂપિયા પેટ્રોલ શું? શાંતિ રાખો. એટલે ભાઈ હું તો નેની બાટલી ભરી દઈ આલી. શાંતિ. જુઓ આ તમને પૈસા આલી દેશી બરોબર અને તમે આ રીતે તો કોઈનું પેટ્રોલ ન ચોરાઈને બીજા હા તે ભાઈ હવે નહીં થાય આવી બીજું શું તારા પૈસા ફોન કરે ગયા કા અરે પૈસા 100 રૂપિયા નાખું ફોન પે આડો હો નહીં 300 નું પેટ્રોલ લઈ જવાનું નથી નોખશો અલ્યા ભાઈ આવડી બાટલી લઈ જાઉં છું યાર આપણી બાટલી એટલે પણ ઈયોને 300 ની કેવો તમે તો અરે પેટ્રોલ શું ભાવ છે ખબર ને તમને? સર્ચ કર એટલે પણ આવડી બાટલી 300 ની ના આવે પણ પટ્ટુ કરા ટાકા કરવા કે હું ના આવે પણ નોખી મારા નાખી પૈસા તારે ભીખમાં લેતા 300 હા એમ કે જો કે મફત તો લઈ જાઓ, ચોરી કરી ભીખમાં. પણ 300 નું મને અહીં લઈ જાઉં યાર ઉલટા જો કોણ કોડા છે ચોરી સીના ચોરી આ તે ઉગારી નાખો એક નહીં અમે અણી અમે બે પ્રોટેક્શન માટે આવ્યા અણીકાઢ પૈસા આલો તો લેટ હાલ 300 ના છે મગજની દઈ કે ત્રણસો નખાઈ ગયા કઈ હેડો લે આપણો. પૂરી આપણે